સીએએ અંતર્ગત અમદાવાદમાં રહેતા 55થી વધુ નાગરિકોને મળી ભારતીય નાગરિકત્વ. સીએએ અંતર્ગત અમદાવાદમાં રહેતા 55થી વધુ નાગરિકોને મળી ભારતીય નાગરિકત્વ. અમદાવાદમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સીએ અંતર્ગત વધુ 55 લોકોને આપી ભારતીય નાગરિકતા. હર્ષ સંઘવીએ ઈસનપુરમાં પાડોશી દેશમાંથી આવેલા લઘુમતીઓને ભારતીય નાગરિકતા પત્રો આપ્યા. સીએએ અંતર્ગત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોને નાગરિકતા અપાઈ છે. હર્ષ સંઘવીના હસ્તે અત્યાર સુધીમાં કુલ 251 નાગરિકોને નાગરિકતા આપી છે, જ્યારે અમદાવાદમાં અત્યાર સુધીમાં 2017થી 2024 સુધી કુલ 1167 લોકોને નાગરિકતા અપાઈ. 55થી વધુ લોકો ભારતીય બનતા તેની ખુશીઓનો કોઈ પાર ન હતો. ભાજપ મંડળ પ્રમુખની સેન્સ માટે આવતીકાલથી ચાલુ થશે પ્રક્રિયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ સંગઠન સીમાંકન પ્રક્રિયાને લઈ કવાયત શરૂ કરી છે. મંડળ પ્રમુખની સેન્સ માટે આવતીકાલથી ચાલુ થશે પ્રક્રિયા. અમદાવાદ, સુરતમાં ભાજપ સંગઠનના સીમાંકન બદલાશે. દરેક મંડળમાં 70 બૂથના સંખ્યાબળ મુજબ નક્કી થશે મંડળ. અમદાવાદમાં 48 અને સુરતમાં 30 મંડળ છે. અમદાવાદ અને સુરત સિવાયના મહાનગરમાં આવતીકાલથી જશે નિરીક્ષક. મંડળ પ્રમુખ માટે 40 અને 45 વર્ષની વયમર્યાદા માત્ર પ્રાથમિકતા છે. બીજી તરફ ખેડા જિલ્લામાં ચૂંટણી પંચે અધિકારીઓની નિમણૂક કરી. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત માટે ચૂંટણી અધિકારીને મુકાયા છે. મુખ્ય અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ. ખેડા, નડિયાદ, માતર, મહેમદાબાદ, મહુદામાં અધિકારીઓની નિમણૂક થઈ. કટલાલ, કપડવંજ, ઠાસરા તાલુકામાં પણ નિમણૂક. ટીડીઓ, ડીડીઓ, મામલતદાર અને અન્ય અધિકારીઓને સોંપાઈ જવાબદારી. ખેડા જિલ્લા પંચાયત અને 2 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. આગામી જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં યોજાઈ શકે ચૂંટણી. અમદાવાદમાં સોનું ફરી 80,000 ને પાર 1 લાખે પહોંચશે. લગ્નની સિઝન જામતા ફરી એકવાર સોનું ભાવ ખાવા લાગ્યું છે. અમદાવાદ સહિતની બજારમાં સોનું 80,000 ને પાર પહોંચી ગયું છે. સોનાના ભાવમાં છેલ્લા 3 દિવસથી સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 72,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 78,660 પ્રતિ 10 ગ્રામ છે. એટલે કે એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1,500 અને ચાંદીના ભાવમાં 4,100 રૂપિયાનો વધારો થયો છે. અમદાવાદમાં કિલો ચાંદીનો ભાવ 93,297 પર પહોંચી ગયો છે. નિષ્ણાંતોના મતે સિરિયા અને તુર્કી વચ્ચે વધી રહેલા તણાવ અને દક્ષિણ કોરિયાના નેતૃત્વની કટોકટીના કારણે વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં હલચલ જોવા મળી છે. ભૌગોલિક રાજકીય તણાવને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે. એવો અંદાજ છે કે 2025માં 10 ગ્રામ સોનાની કિંમત 90,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. જો કે ડોલરની મજબૂતી અને બોન્ડ યીલ્ડમાં વધારો થવાથી સોનાની માંગ પર થોડી અસર થઈ છે. રોકાણકારો તેને લાંબા ગાળા માટે સલામત વિકલ્પ માની રહ્યા છે. સોનામાં સારા વળતરની અપેક્ષાને કારણે તે એક આકર્ષક રોકાણ વિકલ્પ બની રહ્યો છે. વડનગર વાગડીમાં દીપડાએ ધામા નાખ્યા. લોકોને ઘરમાં જ રહેવા સૂચના. દીપડાને પકડવા તજવીજ શરૂ. મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર તાલુકાના વાગડી ગામ આસપાસના વિસ્તારોમાં દીપડાએ ધામા નાખતા ગામમાં ડર પ્રસરી ગયો છે. વાગડી ગામ તથા આજુબાજુના ગામોમાં તેમજ જંગલ વિસ્તારમાં હિંસક બન્યા પ્રાણી દીપડાની ભાળ મળતા હાલમાં વન વિભાગના સ્થાનિક અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે અને દીપડાને પકડવા પાંજરા મૂક્યા છે. જામલ ઢોર થતા માનવ મૃત્યુ તેમજ ઘર્ષણના બનાવો ન બને તે માટે લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે જ લોકોને રાત્રે ખુલ્લામાં સૂવું નહીં કે કુદરતી હાજતે જવું નહીં. ઘર આસપાસ પ્રકાશમય વાતાવરણ રાખવું. રાત્રિ દરમિયાન કે વહેલી પરોઢે જંગલમાં જવાનું ટાળવું. તેમજ આ સમયમાં નાના બાળકોને એકલા ન મૂકવા. બાળકોને ઢોર ચરાવવા જંગલમાં એકલા ન મોકલવા. ઘરમાં બાંધેલા ઢોર ઢાંકરની સાથે રાત્રિ દરમિયાન ન સૂવું. આ પ્રમાણેની સૂચના જાહેર કરવામાં આવી છે. આ તરફ સુરત જિલ્લામાં પણ દીપડાનો આતંક યથાવત છે. કામરેજના કઠોર ગામે 3 દીપડા ઘૂસતા નાસભાગ મચી ગઈ. એટલું જ નહીં, ખૂંખાર દીપડાએ આધેડ પર હુમલો કર્યો ત્યારે અન્ય લોકો આવી જતા દીપડાઓ ભાગી ગયો હતો. આધેડનો જીવ બચી ગયો. ઇજાગ્રસ્ત આધેડને તુરંત નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા. દીપડાના વધી ગયેલા આતંકને લઈને સ્થાનિકોમાં ભય છે. દીપડાને પકડી પાડવા માંગ કરવામાં આવી છે. મહી નદીના પટમાંથી રેતી ખનન ઝડપાયું. ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડી 70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા કનોડા પાસેથી પસાર થતી મહી નદીના પટમાં ધમધમતા ગેરકાયદેસર રેતી ખનન સામે તવાઈ બોલાવવામાં આવી. વડોદરા ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડી ₹70 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી. સાવલી પોલીસને સાથે રાખી ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડતા રેતી ઉલેચી રહેલાઓએ દોડધામ કરી મૂકી. મહત્વનું છે કે જિલ્લા સંકલનની બેઠકમાં સાંસદ અને ધારાસભ્યો દ્વારા અનેક વખત રેતી ખનન સામે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ રજૂઆતો માત્ર કાગળ પૂરતી સીમિત રહેતી હોય છે. ત્યારે સાવલી તાલુકાના પોઈચા કનોડા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ગાંધીનગરની ફ્લાઇંગ સ્કોડે દરોડા
પાડ્યા. રેડ દરમિયાન 2 ટ્રેક્ટર, 1 હિટાચી મશીન, 1 જેસીબી, 1 રેતી ભરેલું ડમ્પર અને 3 નાવડીઓ, રેતી ભરેલા ડમ્પરો મળી કુલ ₹70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જોકે ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડતા જ રેતી ઉલેચી રહેલા મજૂરો અને વાહનોના ચાલકો સ્થળ ઉપર વાહનો મૂકી ફરાર થઈ ગયા. ફ્લાઇંગ સ્કોડ દ્વારા મોટી કાર્યવાહી કરતા વડોદરા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું. રાધનપુરમાં નિવૃત્ત જેલરના ઘરે ફાયરિંગ, 2 ગાડીને નુકસાન, બારીઓના કાચ તૂટ્યા, લોકોમાં ડરનો માહોલ. નિવૃત્ત જેલરના ઘર બહાર ધડાધડ ફાયરિંગ થતા અડધી રાત્રે પાટણનું રાધનપુર ધંધણ્યું. રાધનપુર રામદેવ ટાઉનશીપમાં રિટાયર્ડ જેલર કરસનભાઈ રબારીના ઘરે અજાણ્યા શખ્સો આવીને 2 રાઉન્ડ ફાયરિંગ અને તોડફોડ કરીને ભાગી ગયા હતા. મોડી રાત્રે ફાયરિંગ થતા ગાડી અને ઘરમાં તોડફોડ કરી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી. રાત્રે 5 થી 6 અજાણ્યા શખ્સો આવીને કરસનભાઈના ઘરે અને બહાર પડેલી મોંઘીદાટ 2 કારમાં તોડફોડ થતા ફાયરિંગ કરીને ભાગી ગયા. અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની શક્યતા છે. સમગ્ર ઘટનાથી સોસાયટીમાં ભયનો માહોલ છવાયો છે. આ અંગે રિટાયર્ડ જેલર KL રબારી દ્વારા રાધનપુર પોલીસને ફરિયાદ કરતા પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી છે. વાપીથી ચોરીની ગજબ ટોળકી પકડાય, માત્ર મોંઘા સ્માર્ટફોન જ ચોરતા. વાપી અને આસપાસના વિસ્તારમાં રાહદારીઓ પાસેથી મોબાઈલ ઝૂંટવી અને ફરાર થઈ જતી એક ગેંગના 2 સાગરીતો આખરે પોલીસ પાંજરે પુરાયા. વાપી GIDC પોલીસે મોહમ્મદ હનીફ ઉર્ફે ઇસ્લામ અંસારી અને આનંદ ઉર્ફે ગુડ્ડુ અશોક પટેલ નામના 2 આરોપીની ધરપકડ કરી. આરોપીઓ વાપીના કરવડ અને લવાછાના રહેવાસી છે, જેઓ છેલ્લા કેટલાક સમયથી વાપી અને સેલવાસ સહિત આસપાસના વિસ્તારમાં રસ્તે ચાલતા રાહદારીઓ પાસેથી મોંઘા સ્માર્ટફોન છીનવી અને ફરાર થઈ જતા હતા. આરોપીઓ સ્પીડ મોટરસાયકલ પર ધૂમ સ્ટાઇલમાં મોબાઈલ ઝૂંટવી અને ફરાર થઈ જતા હતા. શહેરમાં મોબાઈલ ચોરીની ફરિયાદ વધતા પોલીસે આ ગેંગને ઝડપવા પ્રયાસ હાથ ધર્યો છે, જેના ભાગરૂપે આ બંને આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. અંકલેશ્વરના બાકરોલ નજીક અકસ્માતમાં 2 લોકોનું મોત થયું છે. મારુતિ વાન ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો છે. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા થયો છે અકસ્માત. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર દોડતી એક કારમાં આગ લાગી હતી. વાપીની એક ટ્રાવેલ એજન્સીની કાર પૂર ઝડપે વાપી તરફ આવી રહી હતી, જે મોહન ગામ ફાટક નજીકથી પસાર થઈ રહી હતી. એ વખતે જ કારના આગળના ભાગમાંથી ધુમાડાના નીકળવાની શરૂઆત થતા કાર ચાલકે તાત્કાલિક કારને થોભાવી કારની બહાર નીકળી ગયો હતો અને થોડી જ વારમાં કારનો આગળનો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. વાપીમાં ફટાકડાના કારણે લગ્નના મંડપમાં આગ, જાનૈયાઓ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. વાપીના છેવાડે આવેલા ડુંગરા તળાવ નજીક આગ લાગી હતી. રાજસ્થાન ભવનની બાજુમાં આવેલા મંડપના ગોડાઉનમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતાં ફાયરની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. જે ગોડાઉનમાં આગ લાગી હતી તેની બાજુમાં એક લગ્ન સમારંભમાં લગ્ન લેવાઈ રહ્યા હતા અને જાનૈયાઓ લગ્ન માણવામાં મશગુલ હતા. એ સમયે જ ગોડાઉનમાં આગ લાગતા લગ્ન મંડપમાં પણ દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ બાજુમાં ચાલતા લગ્નમાં ફૂટેલા ફટાકડાને કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. આગ જોતજોતામાં વિકરાળ બનતા લગ્નમાં હાજર તમામ લોકો લગ્ન મૂકી જીવ બચાવવા ભાગી ગયા હતા. થોડી વાર માટે રીતસરની ભાગમભાગ જોવા મળી. રાજ્યમાં ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ. 5 ડિગ્રીએ પહોંચી ગયો પારો, બર્ફીલા પવનોથી ધ્રુજ્યા લોકો. ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ. 2 દિવસમાં ગુજરાત બન્યું ફ્રીજ. 5 ડિગ્રીએ પહોંચ્યો પારો, બર્ફીલા પવનથી થરથર ધ્રુજ્યા લોકો. અંતે ગુજરાતમાં શિયાળાએ ગિયર બદલી લીધું છે. 2 દિવસમાં તાપમાનનો પારો 5 ડિગ્રીથી વધુ ગગડી જતા ગુજરાત જાણે ફ્રીજ બની ગયું છે. 2 દિવસથી ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ થઈ જતા ગુજરાતીઓ થરથર ધ્રુજવા લાગ્યા છે. ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી શરૂ થતાં જ લોકો ધ્રુજી ઉઠ્યા. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં બર્ફીલા પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત જોવા મળ્યું. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની શક્યતા વચ્ચે રાજકોટમાં પણ ઠંડીનો પારો ગગડતા સિઝનનું સૌથી ઓછું